ઓવરઓલ બેંક્સ પર તમને એક ચર્ચા આપણે સવારે પણ એ રીતે વાત કરી હતી કે અત્યાર સુધીના માર્કેટની વોલેટિલિટીમાં એક ઘટાડામાં જ્યાં એક આઉટ પરફોર્મન્સ આપણને બેન્કિંગ કાઉન્ટર્સ તરફથી જોવા મળ્યું હતું, પીએસયુ બેંક્સ જે લીડ કરી રહી હતી આ રેલીને, ત્યાંથી જે પ્રેશર ગઈકાલે આવ્યું છે અને આજે ઓવરઓલ બજારની સાથે ત્યાં પણ રિકવરી છે. ઇનફેક્ટ પ્રાઇવેટ બેંક્સ પણ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક આ બધામાં આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે એસબીઆઈ જેવા સ્ટોક્સમાં ખાસું એક પ્રેશર હતું, ત્યાં અત્યારે એક મજબૂતી આપણને આવતી જોઈ રહ્યા છીએ. કેનેરા બેંક જુઓ, પીએનબી. તો ઓવરઓલ પીએસયુ બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ અત્યારે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? પીએસયુ બેંક છે કે પ્રાઇવેટ બેંક છે, કમ્પેરેટિવલી આ એક એવો સેગમેન્ટ છે જે બહુ સારું પરફોર્મ કર્યું છે આ માર્કેટમાં. ઓફકોર્સ કેમ કે માર્કેટ પડ્યું છે તો સાથે એ પણ પડ્યા છે, પણ અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની કે અગર જો વોર થોડું પણ લાંબુ ચાલે છે અને ઓઇલના ઇશ્યુઝ રિઝોલ્વ નથી થતા તો તમારું ઇન્ફ્લેશન વધે, અને ઇન્ફ્લેશન વધે તો આપણે જે 25% પાછું ઇન્ટરેસ્ટ રેટ કટની વિચાર્યા છે એ જતું રહે, અને કદાચ આગળ જઈને અગર જો આ પ્રિલોંગ થયું તો એનપીએસ ના ચાન્સીસ પણ વધી શકે છે. અગર થોડું લંબાયું તો જે ચાન્સીસ ઓછા લાગે છે, પણ જો સમજી લો 2 વીક કે મહિનો વધારે ગયો તો કેટલું એક્સપોર્ટ ઓરિએન્ટેડ જેટલી કંપની છે એ લોકોને પણ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનું એ બધાના બહુ ઇશ્યુઝ થશે. તો થોડી એના લીધે પણ તમે જો તો બેન્કિંગ સેક્ટરમાં એક સારો ઇમ્પેક્ટ છે. એટલે બેન્કિંગ સેક્ટર પણ ઇનડાયરેક્ટલી પણ લિંક છે આ વોરની સિચ્યુએશન કેટલી જલ્દી રિઝોલ્વ થાય છે, કેમ કે ખાસું એવું ઇમ્પેક્ટ આગળ જઈને ઘણા બધા બિઝનેસ પર પડી શકે એમ છે. એટલે તમારી નજરમાં રાખવાનું, હા આ ફોલ છે તેમાં સારા પીએસયુ બેંક્સ ને પ્રાઇવેટ બેંક જરૂર લેવા, પણ ધીરે ધીરે લો, ઉતાવળ ના કરો, કેમ કે જ્યાં સુધી ક્લિયર કટ ઇન્ડિકેશન ના આવે તો ફંડામેન્ટલી હમણાં. અને બીજું એક વસ્તુ યાદ રાખે, કેમ કે આ બધા સ્ટોક્સ ઓલરેડી વધી ચૂક્યા છે. હવે યુ ડોન્ટ વોન્ટ એની બેડ ન્યૂઝ એ એનપીએ માં આવે, કેમ કે એ જો ભૂલથી પણ આવી ગઈ તો તમે સારું એવું નો ઇમ્પેક્ટ જોશો. આઈ થિંક ગઈકાલે પણ આઈડીએફસી ફર્સ્ટ બેંકનું એક આપણે સાંભળ્યું કે 170 કરોડનું કંઈ ગફલું થયું છે ના થાય. તો આવું કશું થાય છે તો ડાયરેક્ટ ઇમ્પેક્ટ, એટલે થોડું સાચવીને ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની લેવી, પણ હા ધીરે ધીરે લેવાનું, એક સાથે નહીં લેવાનું. સારી ફંડામેન્ટલ કંપનીઓ પર, બેન્કિંગ કાઉન્ટર્સ પર એક રોકાણ તમે કરી શકો છો, ધીરે ધીરે કરીને એક સાથે તમારું રોકાણ ના કરો. શ્રીરામ